ચાલો એક દૃશ્યની કલ્પના કરીએ. ધારો કે એક મોટો 18 પૈડાવાળો ટ્રક છે જે રાજસ્થાનથી આવી રહ્યો છે. અંદર લાખો રૂપિયાનો માલ સામાન ભરેલો છે. બિલકુલ. અને સવારના 9 વાગ્યે એ મહેસાણાની હદમાં પ્રવેશે છે, પણ ત્યાં જ અચાનક એને બ્રેક મારવી પડે છે. હા, કારણ કે પેલો નો એન્ટ્રીનો નિયમ છે. બરાબર. દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનો આવી જ નથી શકતા, એટલે એ ટ્રક ડ્રાઈવરે બિચારાએ રાતના 8 વાગ્યા સુધી, એટલે કે પૂરા 11 કલાક સુધી શહેરની બહાર રાહ જોવી પડશે. અને આ 11 કલાકમાં ખાલી સમયનો બગાડ નથી થતો, ઈંધણ બળે છે અને આખી સપ્લાય ચેઇન ખોરવાઈ જાય છે. સાચી વાત. વર્ષોથી મહેસાણાનો ટ્રાફિક અને આ નો એન્ટ્રીનો નિયમ એક મોટી સમસ્યા રહ્યો છે. પણ હવે 5 ગામોના ખેતરો વચ્ચેથી પસાર થતી એક 7.5 કિલોમીટર લાંબી લાઈન દોરાઈ રહી છે, જે આખા વિસ્તારની ભૂગોળ જ બદલી નાખશે. હા, અને અર્થવ્યવસ્થા પણ. આજના આ ખાસ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ મુદ્દા પર વાત કરવાની છે. હું બહુ જ ઉત્સાહિત છું આના માટે. જ્યારે પણ કોઈ નવો 4 લેન બાયપાસ આકાર લે છે ને, ત્યારે તે માત્ર ડામર અને સિમેન્ટનું માળખું નથી હોતું. તો બીજું શું હોય છે? તે એક આખો આર્થિક કોરિડોર હોય છે. આજની આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર મોંઘેરુ મેહોણા ન્યૂઝમાંથી મળેલી અત્યંત સચોટ અને આધારભૂત માહિતી છે. બરાબર. તો સૌથી પહેલા આ નવા રસ્તાનો નકશો મગજમાં બેસાડીએ. હું શ્રોતાઓને કહીશ કે મનમાં એક નકશો દોરે. રામપુરા સર્કલથી શરૂ કરીને મર્ચન્ટ કોલેજ નજીક આવેલા ડેલા ગામ સુધી એક સીધો 7.5 કિલોમીટરનો પટ્ટો દોરાઈ રહ્યો છે. પણ રસ્તાઓ હવામાં તો બનતા નથી. ના જ બને ને. આટલો મોટો 4 લેન હાઈવે બનાવવા માટે મોટા પાયે જમીનની જરૂર પડશે. જાણે એક ભીડભાડવાળા બજારમાંથી પસાર થવાને બદલે ખેતરોની વચ્ચેથી એક નવી એક્સપ્રેસ લાઇન બનાવવાની હોય. અને અહીં સૌથી જટિલ પ્રક્રિયા શરૂ થાય છે. અહેવાલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ બાયપાસ માટે કુલ 5 ગામોની જમીન જશે. 5 ગામો? કેટલી જમીન? આશરે 25.80 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવશે. અને આ જમીન સંપાદનની પ્રક્રિયા માટે 140 જેટલા સર્વે નંબરોને આવરી લેવામાં આવ્યા છે. ઓ બાપરે, 140 સર્વે નંબર. આ આંકડો બહુ મોટો અને ગંભીર છે. હા, બહુ મોટો છે. કારણ કે એક સર્વે નંબર એટલે માત્ર માટીનો ટુકડો તો છે નહીં, એની સાથે કાનૂની દસ્તાવેજો, વારસાઈ હક્કો અને ઘણા પરિવારોની આજીવિકા જોડાયેલી હોય. જ્યારે 140 સર્વે નંબરોની વાત આવે ત્યારે તે પ્રોજેક્ટની ગંભીરતા વિશે શું સૂચવે છે? આનો સીધો અર્થ એ છે કે પ્રોજેક્ટ હવે માત્ર કાગળ પર નથી રહ્યો. જમીન સંપાદનની કાનૂની અને વહીવટી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી છે. આ 5 ગામો કયા છે અને ત્યાં જમીન સંપાદનનું માળખું કેવી રીતે ગોઠવાયું છે, એ સ્થાનિક લોકો માટે સમજવું અત્યંત જરૂરી છે. તો ચાલો એ ગામવાર વિગતો પણ આપી દઈએ, જેથી બધા સરળતાથી સમજી શકે. ચોક્કસ. ધીમેથી આંકડા ઉપર નજર કરીએ. સૌથી પહેલા વાત કરીએ લાખોડ ગામની. અહીં સૌથી વધુ અસર છે. લાખોડમાં કુલ 61 સર્વે નંબરોમાંથી આશરે 10.52 હેક્ટર જમીન સંપાદિત થવાની છે. અરે વાહ, આ તો ઘણો મોટો હિસ્સો છે. હા, બિલકુલ. ત્યારબાદ કુક્સ ગામ આવે છે, જ્યાં 31 સર્વે નંબરમાંથી 5.40 હેક્ટર જમીન લેવાશે. પછી ઉચરપી ગામમાં 18 સર્વે નંબરમાંથી 4.32 હેક્ટર, વારેલા ગામમાં 22 સર્વે નંબરમાંથી 4.30 હેક્ટર અને છેલ્લે રામપુરા કુંગ ગામના 8 સર્વે નંબરમાંથી 1.26 હેક્ટર જમીન આ બાયપાસમાં જશે. થોબો, આ આંકડાઓ સાંભળીને તરત જ એક મોટો તફાવત નજરે પડે છે. કુલ 25.80 હેક્ટર જમીનમાંથી 10.15 હેક્ટર તો માત્ર લાખવડ ગામમાંથી જ લેવામાં આવી રહી છે. હા, એ સૌથી મોટો હિસ્સો છે. એટલે કે આખા પ્રોજેક્ટની લગભગ 40% જમીન એક જ ગામ ભોગવી રહ્યું છે. આવું કેમ? શું આ માત્ર એક સંયોગ છે કે પછી આની પાછળ કોઈ ચોક્કસ એન્જિનિયરિંગ કે ભૌગોલિક કારણ છે? આ ખૂબ જ સચોટ અવલોકન છે અને આ કોઈ સંયોગ નથી. હાઈવે એન્જિનિયરિંગમાં રસ્તાનું અલાઇનમેન્ટ બહુ મહત્વનું હોય છે. અલાઇનમેન્ટ એટલે કે રસ્તાની દિશા અને વળાંક. જુઓ, જ્યારે તમે 4 લેન હાઈવે બનાવો છો, જ્યાં વાહનોની સ્પીડ 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની હોય, ત્યારે તમે રસ્તાને 90 ડિગ્રીના ખૂણે વાળી શકતા નથી. હા, એ તો અકસ્માત નોતરે. બિલકુલ. ત્યાં મોટા અને લાંબા વળાંક આપવા પડે. લાખવડ ગામ ભૌગોલિક રીતે એવા સ્થાને આવેલું છે જ્યાં રસ્તાને યોગ્ય વળાંક આપવા માટે અને ભવિષ્યમાં જો રસ્તો મોટો કરવો હોય તો એના માટે સૌથી વધુ ખુલ્લી જમીનની જરૂર પડે છે. ઓહ, એટલે એન્જિનિયરિંગની જરૂરિયાત છે. હા, વળી હાઈવે બનાવતી વખતે એ પણ જોવામાં આવે છે કે રસ્તો શક્ય તેટલો ખેતરોમાંથી પસાર થાય, જેથી ઘરોને નુકસાન ના થાય. હા, કોઈ મોટી રહેણાંક વસાહત કે જૂના બાંધકામોને તોડવા ના પડે. આ બધા સમીકરણોને કારણે લાખવડમાંથી સૌથી વધુ જમીન સંપાદિત થઈ રહી છે. આ સમજવું ખરેખર રસપ્રદ છે. એટલે કે માત્ર નકશા પર સીધી લીટી દોરવાથી કામ નથી થતું. વાહનોની ગતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ રસ્તાનો આકાર નક્કી થાય છે. એકદમ સાચું. પણ જુઓ, જમીનનું માળખું તો આપણે સમજી લીધું. હવે એ સમજવું જરૂરી છે કે આટલી બધી જમીન સંપાદિત કરવા પાછળનો મુખ્ય ફાયદો શું છે? આ 7.5 કિલોમીટર લાંબો રસ્તો ખરેખર એવું તે શું બદલી નાખશે? આનો જવાબ બહુ સીધો છે. સમય અને ટ્રાફિક. આ સમજવા માટે અત્યારની પરિસ્થિતિ જોવી પડે. અત્યારે મહેસાણા શહેર એક ગરણી જેવું બની ગયું છે. ગરણી એટલે ફનેલ? હા, આજુબાજુના ગામડાઓમાંથી આવતા 2 વ્હીલર, સ્કૂલ બસો અને સ્થાનિક કારો તો હોય જ, પણ એની સાથે સાથે પેલા મોટા ટ્રાન્સપોર્ટના વાહનો પણ એક જ સાંકડા રસ્તે ભેગા થાય છે. ખાસ કરીને માનવ આશ્રમ સર્કલ અને ગાંધીનગર લિંક રોડ પર. હા, ત્યાં તો હંમેશા ટ્રાફિક હોય છે. હવે ગરણીના સાંકડા ભાગમાં જ્યારે બધું એકસાથે નાખવામાં આવે ત્યારે શું થાય? પ્રવાહ અટકી જાય. બિલકુલ. અને અત્યારે રામપુરાથી શહેરની અંદર થઈને બીજી તરફ જવા માટે વાહનોએ આમ લગભગ 11 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. અને એમાં સમય કેટલો જાય? સામાન્ય દિવસોમાં પણ આ અંતર કાપવામાં 20 થી 30 મિનિટનો સમય તો લાગી જ જાય. અને પીક આવર્સમાં તો આ સ્થિતિ એવી હોય કે સિગ્નલ પર ઉભા રહેવામાં જ અડધો કલાક નીકળી જાય. હા, અને આ જ કારણસર શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પેલો પ્રતિબંધ મૂકવો પડ્યો છે, જેની આપણે શરૂઆતમાં વાત કરી. રાઈટ. તો નવો બાયપાસ આનો ઉકેલ કેવી રીતે લાવશે? જુઓ, નવો બાયપાસ આ ગરણીને પહોળી નથી કરતો, પણ તે આ ગરણીની બહાર એક સંપૂર્ણપણે નવી અને અલગ પાઇપલાઇન ઊભી કરી રહ્યો છે. અરે વાહ, આ ઉદાહરણ સરસ છે.
એટલે કે જે વાહનોને મહેસાણા શહેરમાં કોઈ કામ જ નથી, જેમને માત્ર પસાર થવું છે, તેઓ શહેરની અંદર પ્રવેશ્યા વિના જ સીધા બાયપાસ થઈ જશે. 24 કલાક. એટલે પેલું ટ્રક ડ્રાઈવર હવે બહાર જ ઊભો નહીં રહે, એ સીધો પસાર થઈ જશે. હા, કોઈ રાહ જોવાની જરૂર નહીં. આની પાછળનું મોટું ચિત્ર એ છે કે મહેસાણા શહેરને શ્વાસ લેવાની જગ્યા મળશે. કેવી રીતે? તમે જો, શહેરની પશ્ચિમ દિશામાં ફતેપુરા સર્કલથી શિવાલા સર્કલ સુધીનો બાયપાસ તો પહેલેથી જ છે. એ તો છે જ. હવે પૂર્વ દિશામાં પણ આ નવો બાયપાસ બનવાથી શહેરને એક પ્રકારની રિંગ રોડ જેવી સુવિધા મળી જશે. આખી ગોલ્ડ રિંગ રોડ બની જશે. બિલકુલ. શહેરની આંતરિક માર્ગો પર ટ્રાફિકનું દબાણ નોંધપાત્ર રીતે ઘટશે. આ તો બહુ મોટો ફાયદો કહેવાય. પણ આ માત્ર એક શહેર પૂરતી વાત નથી લાગતી. ના જ હોય ને. હા, કારણ કે જ્યારે કોઈ રસ્તો આટલો મોટો પ્રભાવ પાડી શકે તો તેનો અર્થ એ છે કે તે કોઈ બહુ મોટા નેટવર્ક સાથે જોડાયેલો હોવો જોઈએ. કોઈ નાનો સ્થાનિક રસ્તો આટલો મહત્વનો ના હોઈ શકે. બરાબર પકડ્યું. આખી વાતનું સૌથી મહત્વનું પાસું આ જ છે. ટ્રાફિકની સમસ્યા તો હલ થશે જ, પણ આ રસ્તો નેશનલ કનેક્ટિવિટીનો એક ભાગ છે. મતલબ? મોંઘેરુ મેહોણાના અહેવાલમાં બહુ સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે આ નવો 4 લેન રસ્તો નેશનલ હાઈવે 168નો એક ભાગ બનશે. નેશનલ હાઈવે 168. અરે, આ કોઈ સામાન્ય રોડ નથી. ના, બિલકુલ નહીં. આ હાઈવે મહેસાણાના રામપુરા સર્કલથી શરૂ થઈને વિસનગર, વડનગર, ખેરાળુ, ઈડર, બડોલી, ભિલોડા અને છેક શામળાજી સુધી લંબાઈ છે. હા, આશરે 150 કિલોમીટર લાંબો આખો રૂટ છે. અરે બાપરે. અને એટલું જ નહીં, આ નવો બાયપાસ પાટણ ગોઝારિયા નેશનલ હાઈવે 68ને પણ જોડશે. આ જ તો ખરી કનેક્ટિવિટી છે. શામળાજી એ ગુજરાત અને ઉત્તર ભારત માટે, ખાસ કરીને રાજસ્થાન અને દિલ્હી તરફ જતા માલસામાન માટેનો એક બહુ મોટો પ્રવેશદ્વાર છે. સાચી વાત. અત્યારે ત્યાંથી આવતો ટ્રાફિક મહેસાણા પાસે આવીને ગુંગળાઈ જાય છે. આ બાયપાસ એ બોટલનેક તોડી નાખશે. વાહ, આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે છે. સ્મૂધ રસ્તો, સમયની બચત, નેશનલ કનેક્ટિવિટી. હા. પણ એક લોજિકલ સવાલ થાય. જ્યારે કોઈ રસ્તો નેશનલ હાઈવેનો દરજ્જો મેળવે અને 4 લેન બને ત્યારે તેની સાથે એક વસ્તુ હંમેશા મફત આવે છે. હું સમજી ગયો તમે શું કહેવા માંગો છો. ટોલ નાકું. હા, બિલકુલ. રિપોર્ટમાં પણ ભવિષ્યમાં ટોલ પ્લાઝા ઊભું થવાની પૂરી શક્યતા દર્શાવવામાં આવી છે. એ તો સ્વાભાવિક છે, કારણ કે આ માર્ગ નેશનલ હાઈવેનો ભાગ છે, એટલે આવા મોટા પ્રોજેક્ટ્સનો ખર્ચ કાઢવા અને તેની જાળવણી માટે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. તો અહીં એક તાર્કિક પ્રશ્ન ઉઠાવવા જેવો છે. શું સમય અને ઈંધણની બચત સામે ટોલ ટેક્સ ચૂકવવું એ વાહન ચાલકો માટે વ્યાજબી સોદો સાબિત થશે? મતલબ, કોઈ શા માટે પૈસા ખર્ચે? જો, એક સામાન્ય કાર ચાલક માટે કદાચ આ પ્રશ્ન વાજબી હોઈ શકે, પરંતુ આ હાઈવેનું મુખ્ય લક્ષ્ય કમર્શિયલ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ છે. એટલે કે મોટા ટ્રકો અને ટ્રેલર? હા, લાંબા રૂટના ટ્રક અને ટ્રેલર માટે 24 કલાકની અવરજવર અને ટ્રાફિક વિનાનો રસ્તો આર્થિક રીતે વધુ ફાયદાકારક છે. એ કેવી રીતે? ટોલ તો એમને પણ આપવો પડશે ને? ટોલ આપવો પડશે, પણ લોજિસ્ટિક્સમાં બચેલો સમય સીધો નફામાં પરિવર્તિત થાય છે. ધારો કે એક ટ્રક ટ્રાફિકમાં ફસાય છે, વારંવાર બ્રેક મારે, સિગ્નલ પર ઊભો રહે, એમાં હજારો રૂપિયાનું ડીઝલ ખાલી ધુમાડામાં ઉડી જાય. હા, એ તો છે. અને જો એ નો એન્ટ્રીમાં ફસાય તો 12 કલાક ઊભું રહેવું પડે. એમાં ડ્રાઈવરનો પગાર, ગાડીનું આઇડલિંગ અને માલ મોડો પહોંચે એનું નુકસાન, આ બધાની કિંમત ટોલ ટેક્સ કરતાં ઘણી વધારે હોય છે. ઓહ, એટલે કે લોજિસ્ટિક્સના ગણિત પ્રમાણે આ સસ્તું પડે છે. ચોક્કસ. થોડો ટોલ ચૂકવીને પણ કામ જલ્દી થાય એ વધારે નફાકારક છે. તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો ચિત્ર બહુ સ્પષ્ટ છે. માત્ર 7.5 કિલોમીટરનો આ રસ્તો 5 ગામોની જમીનમાંથી પસાર થઈને મહેસાણાના ટ્રાફિકને હળવો કરશે. અને શામળાજી સુધીની કનેક્ટિવિટીને ઝડપી બનાવશે. બિલકુલ. હવે આ ચર્ચાના સમાપન તરફ આગળ વધતા પહેલા એક એવો મુદ્દો છે જેના પર સૌએ વિચારવાની જરૂર છે. એક વિચારવા લાયક પ્રશ્ન. કયો પ્રશ્ન? જ્યારે આ બાયપાસ શરૂ થઈ જશે અને 24 કલાક વાહનોની અવરજવર વધશે ત્યારે આ 5 ગામો ડેલા, કુક્સ, લાખવડ, ઉચરપી અને રામપુરાની આસપાસ ભવિષ્યમાં કેવા નવા આર્થિક અને વ્યાવસાયિક અવસરો ઊભા થઈ શકે છે? અરે વાહ, આ ખરેખર બહુ ઊંડો અને દૂરદર્શીવાળો વિચાર છે. નવા હાઈવેની આસપાસ હંમેશા એક નવી અર્થવ્યવસ્થા જન્મ લેતી હોય છે. હા, જ્યાંથી હજારો વાહનો પસાર થતા હોય ત્યાં ઘણું બધું નવું બની શકે. બિલકુલ. પેટ્રોલ પંપ, ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો, મોટા વેરહાઉસ, હોટેલ્સ, ઢાબા, ઓટોમોબાઈલ વર્કશોપ પણ. હા, એ બધું જ વિકસવાને પૂરેપૂરી શક્યતા છે. આ માત્ર રસ્તો નથી, રોજગારીની નવી તકો પણ પોતાની સાથે લાવશે. આ એક એવો મુદ્દો છે જેના પર સ્થાનિક લોકોએ અત્યારથી જ વિચારવાની જરૂર છે. સાચી વાત છે. તો આવી જ મહત્વની અને સચોટ અપડેટ રોજે રોજ મેળવવા માટે mogerumehoona.in વેબસાઇટની રોજ વિઝિટ કરવાનું ચૂકશો નહીં. હા, કારણ કે સાચી માહિતી જ તમને આગળ રાખે છે. બિલકુલ. અને જો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં મજા આવી હોય અને માહિતી પસંદ આવી હોય તો મોંઘેરુ મેહુણા ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. હા, આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે અચૂક શેર કરો. અને હા, જો આ પ્રોજેક્ટ વિશે કોઈ સૂચન કે મંતવ્ય હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. અમે જાણવા માંગીએ છીએ કે લોકો શું વિચારે છે. ચોક્કસ. લોકોના મંતવ્યો બહુ અગત્યના છે. તો ફરી મળીશું એક નવા વિષય અને સચોટ વિશ્લેષણ સાથે. ત્યાં સુધી જોતા રહો મોંઘેરુ મેહુણા.